સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં ડોક્ટરની બેદરકારીથી એક યુવકના મોતનો મામલો છે। મહત્વપૂર્ણ અપડેટ જે સામે આવી રહ્યા છે તે છે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ પહોંચીને હોબાળો કર્યો છે। કેપી સંઘવી હોસ્પિટલમાં આજે એક યુવકનું મોત થઈ ગયું હતું। રવિવારે તેની તબિયત લથડતા તેને પાંડેસરા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ કેપી સંઘવી હોસ્પિટલમાં ખસેડાયો હતો। ડોક્ટર નૈમેશ શાહની બેદરકારીને કારણે મોત થયાનો પરિવારજનોનો આરોપ છે। હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ આખા મામલામાં પોલીસે દરમિયાનગીરી કરી છે। કેપી સંઘવી હોસ્પિટલ બહારના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં હોસ્પિટલ પર પહોંચ્યા પરિવારજનો અને ડોક્ટર સામે તેમણે કરી નારેબાજી। અનેક અગત્યના અહેવાલ જે હાલ સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં પાણીના બગાડનો સિલસિલો યથાવત છે। ભાભરના કારેલા ગામ પાસે ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે। કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના ઘરમાં ફરી વળ્યું છે। સાફ સફાઈના અભાવે માટી ભરાઈ ગઈ અને કેનાલ ઓવરફ્લો થઈ ગઈ। પાણીના બગાડથી લોકોમાં ભારે રોષ છે। એક તરફ ખેડૂતો સિંચાઈના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે અને બીજી તરફ વારંવાર પાઇપલાઇનમાં ભંગાણ લીકેજ કેનાલમાં ગાબડા આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે અને આથી જ જે પાણીની જરૂરિયાતવાળા ખેડૂતો છે તેઓ રોષે ભરાયા છે। કરાઈમાં પીએસઆઈના આપઘાત મામલે પરિવારજનોએ ડીવાયએસપી સામે ગુનો નોંધવાની માંગ સાથે હોબાળો કર્યો છે। રોષે ભરાયેલા પરિવારજનોને સમજાવવા માટે ડીસીપી પહોંચ્યા હતા। મૃતકના પરિવારે જ્યાં સુધી કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। આર્થિક સંકળામણ માણસને કેટલી હદે પાયમાલ કરી નાખે છે તેનું વધુ એક ઉદાહરણ જામનગરમાં સામે આવ્યું છે। નવા વર્ષના પહેલા દિવસે જામનગરમાં સામે આવ્યો સામૂહિક આપઘાતનો કિસ્સો। જામનગરના કિસાન ચોક મોદીવાડા વિસ્તારમાં એક પરિવારે આર્થિક સંકળામણથી કંટાળીને મોતને વહાલું કરી લીધું। મોર ભુવન નામના મકાનમાં કંદોઈ કામ કરતા દીપકભાઈ સાકરિયાના સમગ્ર પરિવારે વખ ગોળીને આત્મહત્યા કરી લીધી અને આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક દીપકભાઈનું મકાન લોન પર હતું। ઉપરાંત માતાની બીમારીના પગલે દર મહિને દવામાં મોટો ખર્ચ થતો હતો જેની સામે આવક ખૂબ જ મર્યાદિત હોવાથી ગત રાત્રિએ દીપકભાઈ સાકરિયા તેમના માતા પત્ની અને 2 સંતાનો સહિત 5 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું। મૃતક દીપકભાઈનો એક ભાઈ રાજકોટ આશ્રમમાં રહે છે તેમજ તેમના પિતા ઘટના સમયે ઉપરના રૂમમાં હતા જેથી પરિવારના આ બંને સભ્યોનો બચાવ થયો છે। 5 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે। અમે जो એના આજુબાજુ रिश्तेदारों जो रहे छे જાણવા મળ્યો કે એને जो મધર હતી એનો મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતો હતો જેનાથી મહિના એનો 20 થી 25 હજાર રૂપિયા એનો ભરવા દેતા પડતા હતા અને એના સાથે સાથે ઘરનો પણ ખર્ચા હતા અને લોન પણ બેંકને લીધા હતા જેના પણ ઇન્સ્ટોલમેન્ટ 15 થી 20 હજાર હતી અને એને સામે આવક 10 થી 15 હજાર હતી। વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ ગાય સર્કલ પાસે ગેસની લાઇનમાં આગ લાગી ગઈ। ગટરમાંથી પસાર થતી ગેસ લાઇનમાં આગ લાગી જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। અડધો કલાકથી આગ લાગી હોવા છતાં તંત્ર અજાણ છે। અરવલ્લીના મેઘરજમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીનો બગાડ થયો। છેલ્લા 4 દિવસથી તૂટેલી પાઇપલાઇન હજુ સુધી રિપેર નહીં કરાતા લોકો પરેશાન છે। બીજી તરફ પાઇપલાઇન તૂટતા પીવાના પાણીની તંગી પણ સર્જાઈ। સુરતના અઠવા પોલીસ મથક વિસ્તારમાં ચોરનો આતંક વધી રહ્યો છે। અઠવા ગેટ વિસ્તારમાંથી ઓફિસનું તાળું તોડી ચોરે ઓફિસમાંથી
43,000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી છે. ચોરી કરતા સીસીટીવી ફૂટેજ છે સામે આવતા પોલીસે તેના માધ્યમથી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં ધાનેરા તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી. તાલુકા વિકાસ અધિકારી મોસમસિંહ રાવ પર કેટલાક તત્વોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી લૂંટ ચલાવી, જેના વિરોધમાં લોકોએ તાળાબંધી કરી તેમજ આરોપીને પકડી પાડવાની માંગ સાથે લોકોએ તાળાબંધી કરી હતી. આ સાથે જ સરપંચ તાલુકા ડેલિગેટોએ તાલુકા પંચાયત આગળ ધરણા કર્યા. બનાસકાંઠાના ડીસાની સ્ટેટ બેંકમાંથી નકલી નોટ ઝડપાઈ છે. નોટબંધી સમયે અલગ અલગ ખાતામાં જમા થયેલી નકલી નોટ ઝડપાઈ ગઈ. ₹1,000ના દરની 17, 500ના દરની 9 ચલણી નોટ મળીને કુલ 21,500ની નકલી ચલણી નોટ પકડાઈ છે. નોટબંધી બાદ જમા થયેલી જૂની નોટમાં નકલી નોટ આવી હતી. ડીસા એસબીઆઈના કર્મચારીએ આ મામલે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની પીજી હોસ્ટેલમાં ડોક્ટર્સે 31મી ડિસેમ્બરની રાત્રે ફટાકડા ફોડી જાહેરનામાનો ભંગ કર્યો. હોસ્પિટલમાં દર્દીઓની દરકાર કર્યા વિના સિવિલ હોસ્પિટલમાં ફટાકડા ફોડવામાં આવ્યા. સરેઆમ જાહેરનામાનું ઉલ્લંઘન કરાયું. તો નવા વર્ષને વધારવા માટે જે ઉજવણી કરવામાં આવી તે આ રીતે કરવામાં આવી અને અહીં જે રીતે ફટાકડા ફોડીને આતિશબાજી કરવામાં આવી તેનાથી આ જાહેરનામાનો ભંગ થયો છે. ભાવનગરની વલભીપુરની વિનિયન કોલેજને જમીન ફાળવવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો છે. એનએસયુઆઈએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું. કામગીરી આગળ વધારવાની તેમણે માંગ કરી છે. 12 કરોડ રૂપિયા ફાળવી દેવાયા છે, છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. દાહોદના બારિયાથી ધાનપુર જતા મુખ્ય રસ્તા પર અકસ્માત થયો. કુંદાવાડા ગામે ઈંટો ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો. ડ્રાઈવરે પૂરજોશમાં વળાંક પર ટેમ્પો ચલાવતા પલટી ખાતા ટેમ્પોએ અકસ્માતગ્રસ્ત થતા અહીં ટ્રાફિક જામ થયો હતો. જોકે જાનહાની અહીં ટળી છે, જેમાં ડ્રાઈવર અને મજૂરનો પણ આ બાદ બચાવ થયો છે. સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ જસદણ પેટા ચૂંટણીની, જેમાં વિજયી બનેલા કુંવરજી બાવળિયાએ આજે ભાજપના ધારાસભ્ય તરીકે શપથ લીધા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બાવળિયાને શપથ લેવડાવ્યા. કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવેલ બાવળિયાએ ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી જસદણ પેટા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરી હતી. કુંવરજી બાવળિયાએ શપથ ગ્રહણ કર્યા છે અને આ સાથે જ ભાજપના ધારાસભ્ય તરીકે તેઓ જ્યારે શપથ ગ્રહણ કરી રહ્યા હતા, તેમના સમર્થકો તેમની આસપાસ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં થઈ શકે છે મોટો ઉલટફેર. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓના નિવેદનો પરથી આ સંભાવના લાગી રહી છે. ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ શપથવિધિ કોંગ્રેસના અનેક નેતાઓ તેમના સંપર્કમાં હોવાનું કહેતા કરી હતી, જેની સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ભાજપના અનેક સિનિયર નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે. કોંગ્રેસમાં આજે ઘણા બધા સિનિયર આગેવાનો અને કાર્યકરો પણ ક્યાંક ને ક્યાંક અંદર ગૂંગણામણ અનુભવી રહ્યા છે. એઓ પણ આવતા દિવસોમાં કંઈક નવા ધડાકા કરે એવી તૈયારીઓમાં છે, કારણ કે એમનું ત્યાં મહત્વ રહ્યું નથી, એમની કોઈ નોંધ લેવાતી નથી. એવા કેટલાક આગેવાનો અને એવા મારા સંપર્કમાં છે. એ જોઈએ 2019ની લોકસભાની ચૂંટણીઓની આસપાસ એના આ બધું પરિણામ જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે અને સંપર્કમાં હોવા કરતાં પણ
આજે આખા દેશની પ્રજા દેશમાં પરિવર્તન કરવાનું મન બનાવી ચૂકી છે અને પરિવર્તનનો જે આખો લહેર શરૂ થઈ છે એ ગુજરાતના લોકો પણ એમાં જોડાવાના છે અને 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં પરિવર્તન થશે. અને હવે સમાચારમાં વાત શાળા માટેના નવા પરિપત્રની. નવા વર્ષે આપણા દેશમાં અનેક રાજ્યમાં અનેક નવા નિયમો લાગુ થયા ત્યારે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે હવેથી શાળામાં વિદ્યાર્થીઓ હાજરી જ્યારે પૂરવામાં આવે ત્યારે પ્રેઝન્ટ સર કે યસ સર નહીં બોલી શકે. વિદ્યાર્થીએ હાજરી પૂરતી વખતે જય હિન્દ કે જય ભારત બોલવાનું ફરજિયાત રહેશે. અમદાવાદના વિદ્યાર્થીઓએ આ અંગે તેમની પ્રતિક્રિયા આપી હતી. ખરેખર આવકારદાયક છે અને ખૂબ જ સારું છે કે અત્યાર સુધી જે યસનોની હતી સિસ્ટમ એની જગ્યાએ જય હિન્દ જય ભારત બોલીશું. અને નાનપણથી જ જો આ વિદ્યાર્થીઓને એ રીતે કહેવામાં આવશે તો એ લોકોમાં નાનપણથી જ દેશ માટે કંઈક કરવાની જે ભાવના છે એ લોકોમાં એ પ્રબળ બનશે. અને એવા ઘણા બધા આપણને મળી જ રહેશે કે જેને દેશ માટે કંઈક કરવું છે અને બહાર જતા અટકશે અને અહીંયા રહી અને અહીંયા આપણા દેશનું જ સારું કરશે ભવિષ્યમાં. દેશ માટે ખૂબ સારો છે. પ્રેઝન્ટ એપ્શનની જગ્યાએ જય હિન્દ જય ભારત બોલવું એ ખૂબ સારું છે. અત્યારે આપણો દેશ કેમ પાછળ છે? બધા દેશોમાં કડક નિયમ લાગુ પડે છે જ્યારે આપણા દેશમાં એ નિયમ મુકાય છે ખરો પણ એનો કડકપણે અમલ થતો નથી. એ માટે આપણો દેશ પાછળ રહી જાય છે અને ભારતમાં યુવા વસ્તી ઘણી છે. જો આ નિયમ આપણે પહેલેથી અપનાવ્યો હોત તો અત્યારે આપણો દેશ બહુ આગળ હોત. અને રાષ્ટ્રના શિક્ષણ મંત્રીને એવી અપીલ છે કે આ કાયદાનો કડકપણે નિયમ કરે. જય હિન્દ. નાનપણથી જો કોઈ બાળક આવું શીખીને આવે તો એને પોતાના રાષ્ટ્ર પ્રત્યે બહુ જ લગાવ થઈ જાય છે અને તે એના પ્રત્યે કશું કરવા ઈચ્છે છે. અને બીજા દેશોમાં ખુદના દેશને આગળ વધારવા બધા બાળકો નાનપણથી જ પ્રેરાય છે અને હવે આપણા દેશમાં પણ તે થઈ રહ્યું છે. તેથી ખૂબ જ સારું લાગી રહ્યું છે અને આ નિયમ બહુ જ સારો છે. પ્રેઝન્ટ સર કરતાં જય હિન્દ જય ભારત બોલું એમાંથી અમને સારી ફિલિંગ આવે છે. દેશ પ્રત્યે કંઈક કરવાની જાગૃતિ આવે છે અને આ દેશ માટે કરવાથી કેટલાક અત્યારે જે અમારી જે જનરેશન છે એ વિદેશમાં જઈ રહી છે ભારતમાં ફેસિલિટી હોવા છતાં તે ન જાય અને તેનું જે ટેલેન્ટ છે એ ભારતમાં જ વપરાય અને ભારત આગળ વધી શકે છે. શિક્ષણ વિભાગના નવી પરિપત્રનો પહેલા દિવસથી જ અમલ કરી દેવામાં આવ્યો છે. સુરતની મોટાભાગની શાળામાં આજથી જ બાળકો હાજરી પૂરતી વખતે જય હિન્દ અને જય ભારત બોલતા જોવા મળ્યા. શિક્ષકો સરકારના નવા પરિપત્રને આવકારી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ એક ઉત્સાહ જોયો, શિક્ષકોમાં પણ. અને અત્યારની પેઢીને દેશપ્રેમ શીખવવાની ખરેખર જરૂર લાગે છે કારણ કે ફેમિલી બંધારણમાં કે સમાજમાં એવા કોઈ કાર્યો બહુ સવેગથી થતા હોય એવું દેખાતું નથી. પણ જો વિદ્યાર્થીઓ આવતીકાલનું ભવિષ્ય હોય અને તે લોકોમાં જો અત્યારથી જ આ બીજનું આરોપણ કરવામાં આવે તો મને લાગે આ પ્રયત્ન ખોટો નથી. કમસે કમ સ્કૂલમાં અને કાં તો એક દિવસમાં કોઈ પણ સ્ટુડન્ટ કાં તો વિદ્યાર્થી છે તે એકવાર તો પોતાના દેશનું નામ લેશે જ. અને જો આ નિયમ સમાજમાં અને આખા દેશમાં લાગુ કરવો હોય તો અને કોઈ પણ નિયમ કરવો હોય તો ગવર્મેન્ટે સૌથી પહેલાં સ્કૂલમાં કાઢવાનો અને જો સ્કૂલ અને એના વિદ્યાર્થીઓ એને અમલમાં લાવે તો વિદ્યાર્થીઓ ઘરે જઈને માતા પિતાને કહે, માતા પિતા સમાજને કહીને સમાજને થાય એટલે આખા દેશમાં એની મેળે પેટ્રોલિઝમ થાય ને આખો દેશ છે તે જય હિન્દ જય ભારત બોલતો થાય. ટીચર લોકો પણ આ જે ગવર્મેન્ટે રૂલ કાઢ્યો છે એને સ્ટુડન્ટ્સને શીખવાડે અને સ્ટુડન્ટ્સને પણ એના પ્રત્યે વધારે ભાવના થાય કે હા મારે પણ મારા દેશ માટે કંઈ કરવું જોઈએ અને મારે પણ મારો દેશ આગળ વધારવો જોઈએ. તો સ્કૂલમાં હાજરી પૂરતી વખતે યસ સરના બદલે જય હિન્દ બોલવા મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ગાંધીનગર એબીવીપીના અધિવેશનમાં આ વાત સામે આવી જેના પર શિક્ષણ વિભાગે અમલ કર્યો. જય હિન્દથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર થશે તેમ જણાવતા શિક્ષણ મંત્રીએ આ પરિપત્રનો વિરોધ કરનારા પર પ્રહાર કર્યા. ભક્તિનું પ્રતીક તો નથી જ. આ બે બાબતમાં યસ સર અને જય ભારત જય હિન્દ એમાં વધારે ઉચિત એ જય ભારત અને જય હિન્દ છે કારણ કે આઝાદી વખતે પણ જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જયના નારા એ સ્લોગન હતા અને કોઈ પણ વ્યક્તિ જય ભારત જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય બોલે તો એક અલગ પ્રકારનો ભાવ એ દેશભક્તિનો ભાવ ઉજાગર થાય છે એટલા માટે અમે આ નિર્ણય કર્યો છે.
સ્કૂલમાં જય હિન્દ મામલે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી. અમિત ચાવડાએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા સુધારવાની જરૂર છે. શિક્ષકોની ભરતી થવી જોઈએ. ખરા અર્થમાં જે શિક્ષકોને અન્ય કામોમાંથી રોકવામાં આવે છે એમાંથી મુક્તિ મળવી જોઈએ. માળખાગત સુવિધા એ વર્ગખંડ હોય કે બાકીની સુવિધા વધારવી જોઈએ. ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવું જોઈએ. એ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે અને એ માટેના પ્રયત્નો કરવાને બદલે ખાલી જય હિન્દ બોલવાના પરિપત્રો કરવાથી ગુજરાતના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ નહીં બને. ગુજરાતના શિક્ષણની જે ગુણવત્તા છે એ ઊંચી નહીં આવે. સરકારે ખરા અર્થમાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ગુણવત્તા ઊંચી લાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. એક બ્રેકિંગ ન્યૂઝ. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસને લઈને સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અને સોનિયા ગાંધી સામે પ્રહાર કરતા દેખાયા. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો કે તત્કાલીન યુપીએ સરકારે સીબીઆઈનો દુરુપયોગ કરી અમિત શાહને બરબાદ કરવા રાજકીય ષડયંત્ર રચ્યું હતું. सोहराबुद्दीन एनकाउंटर केस मामले कांग्रेस के लीडरशिप के आदेश पर तब के गुजरात के गृह मंत्री वर्तमान में हमारे राष्ट्रीय अध्यक्ष अमित शाह को एक राजनीतिक षड्यंत्र के अंतर्गत कांग्रेस के नेतृत्व ने प्रताड़ित करने का दुस्साहस किया. અને હવે સમાચારમાં વાત ફિલ્મ કલાકાર કાદર ખાનના નિધનની. બોલિવૂડ અભિનેતા કાદર ખાનનું 81 વર્ષની ઉંમરે નિધન થયું. કેનેડાની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ અંગેની પુષ્ટિ તેમના પુત્રએ કરી છે. 22 ઓક્ટોબર 1937માં તેમના જન્મની જો વાત કરીએ, બલુચિસ્તાનમાં તેમનો જન્મ થયો હતો. તેઓ કેનેડાની નાગરિકતા ધરાવતા હતા. તેઓ હાસ્ય અભિનેતાની સાથે ફિલ્મ નિર્દેશક પણ હતા. 300થી વધુ ફિલ્મમાં તેમણે અત્યાર સુધી કામ કર્યું છે. 2013માં તેમને સાહિત્ય શિરોમણી પુરસ્કાર એનાયત થયો હતો. 1982 અને 1981માં તેમને બેસ્ટ ડાયલોગ અને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. अपनी स्क्रिप्ट से, अपने डायलॉग से सुपरस्टार तक बना दिया. अमिताभ बच्चन की सक्सेस में कादर खान का बहुत हाथ है. तो कादर भाई, हमेशा हम आपको मिस करेंगे और आप जैसा दूसरा नहीं हो सकता. वो अकेला एक एक्टर है जिसने सबसे ज्यादा डबल या ट्रिपल रोल्स किए, क्योंकि जनता उन्हें ज्यादा से ज्यादा देखना चाहती थी, इसलिए उन्हें ऐसे रोल दिए जाते थे. तो किसी भी चरित्र अभिनेता या किसी भी हास्य अभिनेता ने 3 दशकों से ज्यादा तक ऐसा मनोरंजन नहीं किया जो कादर भाई ने किया बतौर एक्टर, बतौर डायलॉग राइटर. ये एक हमारा अनमोल हीरा था जो हमने खो दिया है.